એટલે જે ચીપ છે સેમિકન્ડક્ટર અને સેમિકન્ડક્ટર જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં લાવવા માટે અત્યાર સુધીના દરેક વડાપ્રધાને પ્રયત્ન કર્યા છે, પણ એમાં સક્સેસ જો કોઈને મળ્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ. અને આપણા બધા માટે એમાં વધારે આનંદ ક્યાં છે તો સેમિકન્ડક્ટરની સૌથી પહેલી ઇન્ડસ્ટ્રીઝ, અત્યારે તો 4 ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં શરૂ થઈ છે. સૌથી પહેલી ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં ગુજરાતમાં સાણંદમાં શરૂ થઈ. એ આપણા માટે આનંદની વાત. આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત માટેની વ્યવસ્થા દરેકે દરેક ક્ષેત્રમાં આપણે આગળ વધી રહ્યા છે. અને એ હમણાં એક મેરિલ કંપની કરીને જે આપણા હૃદયના વાલ આવે ને વાલ, એ વાલ બનાવે એ કંપનીમાં ઉદ્યોગ. આજે એ વાલ ભારતમાં બને છે. મેડ ઇન ઇન્ડિયા થઈ ગયું છે કે આજે ક્વોલિટી વાઇઝ આપણા કરતા બીજા દેશોમાં પણ આ વાલની સ્વીકૃતિ મળી છે અને બીજા દેશમાં આપણે એને આયાત કરીએ છીએ. આ આપણી મજબૂતાઈ છે. પહેલા આપણે બહારથી જ કંઈક લાવવું પડે, આવું હોય તો આજે આપણને સસ્તું મળે છે ઇન્ડિયામાં અને બહાર પણ એ વસ્તુની સ્વીકૃતિ છે. આવી દરેકે દરેક ક્ષેત્રમાં આજે વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ આપણે વધી રહ્યા છે. અને એના સહભાગી થવા માટે જેને ચાન્સ મળ્યો તો એને કોઈએ છોડ્યો નથી. એમાં છેલ્લે તમે હરિયાણા જોઈ લો. હરિયાણામાં શું કહેતા હતા તમને ખબર છે ને બધાને? તે લોકોને સમજણ છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી સાથે જવાય અને ભારતીય જનતા પાર્ટી સાથે રહીશું તો જ આપણે આગળ વધીશું. એટલે તમારી પાસે ચાન્સ આવ્યો છે તો તમે પણ સ્વરૂપજીને ખૂબ મોટી લીડથી જીતાડો. અને નવા વર્ષના આપ સૌને રામ રામ કરીને મારી વાત પૂરી કરું છું.